નમસ્કાર, હું તો બોલેશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલેશનો સતત 1076મો એપિસોડ અને સ્વાભાવિક જ 1076મા એપિસોડનો આજનો મુદ્દો ચૂંટણીલક્ષી છે. જી હા, લોકસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ ચૂક્યો છે, ત્યારે આજનો મુદ્દો લોકસભાની ચૂંટણીને લઈને છે. કેન્દ્રીય ચૂંટણી પંચના મુખ્ય કમિશનર રાજીવ કુમારે આજે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો. સાથે જ પવિત્ર ભાવ સાથે લોકશાહીનો પર્વ કેવી રીતે ઉજવવું જોઈએ તેનો પ્રચંડ સંકલ્પ પણ વ્યક્ત કર્યો. એટલું જ નહીં, દેશની લોકસભાની ચૂંટણીનો સમગ્ર જે કાર્યક્રમ છે એ પ્રમાણે 7 તબક્કામાં ચૂંટણી યોજવાની જાહેરાત કરી. પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે, તો છેલ્લો તબક્કો એટલે કે 7મા તબક્કાનું મતદાન 1 જૂનના રોજ થશે. સાથે જ મતગણતરી 4 જૂનના રોજ થશે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની લોકસભાની 26 બેઠક અને આ 26 બેઠકો માટેનું મતદાન ત્રીજા તબક્કામાં યોજાશે. એક જ દિવસે તમામ 26 બેઠકોનું મતદાન થશે અને તે માટેનું જે નોટિફિકેશન છે 12 એપ્રિલે બહાર પડશે. એટલે કે 12 એપ્રિલથી ઉમેદવારી કરવાની પ્રક્રિયા શરૂ થશે. ઉમેદવારી કરવાની છેલ્લી તારીખ ગુજરાત માટે 19 એપ્રિલ રહેશે અને ઉમેદવારી ફોર્મ એટલે કે ઉમેદવારી ફોર્મની સાથે જે ડોક્યુમેન્ટ હોય છે એની ચકાસણીની તારીખ 20 એપ્રિલ અને ફોર્મ પાછા ખેંચવાની છેલ્લી તારીખ 22 એપ્રિલ રહેશે. એટલે કે 22મી એપ્રિલે સ્પષ્ટ થઈ જશે કે ગુજરાતની 26 બેઠકો ઉપર કયા પક્ષના કયા મુરતિયા છે અને કેટલા અપક્ષ ઉમેદવારો છે. આ તમામની સાથે 4 રાજ્યોની વિધાનસભાની સામાન્ય ચૂંટણી અને ગુજરાત સહિતના અલગ અલગ રાજ્યોની 26 બેઠકો જે ખાલી પડેલી હતી વિધાનસભાની તેની પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયો. ગુજરાતની વાત કરીએ તો રાજ વિધાનસભાની 6 બેઠકો ખાલી પડેલી છે અને એ 6 પૈકી 5 બેઠકોનો જ ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયો. વિસાવદરની વિધાનસભા બેઠકનો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર ન થયો. માણાવદર, પોરબંદર, ખંભાત, વાઘોડિયા, વિજાપુર એમ 5 બેઠકો ઉપર લોકસભાની સાથે જ અને એ જ પ્રમાણે એ જ કાર્યક્રમથી ચૂંટણી યોજાશે. વિસાવદર કેમ વિસરાયું એની ચોક્કસથી ચર્ચા કરીશું, પરંતુ એ પહેલાં વિસાવદરની સાથે જ અન્ય ચૂંટણીના જે લગતા મહત્વના મુદ્દા છે એની પહેલાં ચર્ચા કરવી જરૂરી છે. કારણ કે લાંબા સમય બાદ પહેલીવાર ચૂંટણી કમિશનરે સ્પષ્ટ કર્યું છે કે આ વખતની ચૂંટણી સંપૂર્ણ રીતે પારદર્શિતા સાથે યોજાશે. ફ્રી એન્ડ ફેર ઇલેક્શન એટલે કે મતદાતા નિર્ભય મુક્ત મને મતદાન કરી શકે એ પ્રકારની વ્યવસ્થા કરાશે અને દુનિયાના કોઈ પણ દેશમાં મતદાતા ન હોય એના કરતાં પણ વધુ મતદાતા મતદાન કરવાના છે. એટલા જ માટે અલગ અલગ પ્રકારના તેમને એમ રજૂ કર્યા. મની પાવર, મસલ પાવર પર પ્રતિબંધ હોવો જોઈએ. મની પાવર અને મસલ પાવરનો ક્યાંય ઉપયોગ ન થાય. સાથે જ માલ પ્રેક્ટિસ કરેલા એટલે કે ફેક ન્યૂઝ કોઈ પણ પ્રકારના ન આવે. સોશિયલ મીડિયાનો સદુપયોગ થાય, ખોટો ઉપયોગ ન થાય એ પણ વાત કરી. સાથે તેમને એક અપીલ કરી છે. અપીલ નેતાઓને, રાજકીય પક્ષોને કરી છે. એ અપીલ એટલા માટે છે કે બિલો ધ બેલ્ટ ઝેરીલા નિવેદન આપવાની પરાકાષ્ઠા ચૂંટણીના દિવસોમાં હોય છે. કેટલાક લોકો જાણી જોઈને ઝેરીલા નિવેદન આપે છે તો કેટલાક નેતાઓની જીભ લપસવા માટે જ બનેલી હોય છે. એટલે એમની જીભ રોકાય અને સારી રીતે રોકાય. સારા શબ્દોમાં જબાન સંભાળ કે તો ના કહ્યું, પણ દેશના મુખ્ય ચૂંટણી કમિશનરે એક મૃદુ ભાષામાં કેવી રીતે કહી દીધું ને, બહુ બધું કહી દીધું ને. ચર્ચાની શરૂઆત કરતા પહેલા એ સાંભળી લઈએ. प्लीज डोंट ट्राई टू क्रॉस द रेड लाइन. ये वैसे भी इसलिए जरूरी है दैट इन दिस डिजिटल वर्ल्ड जो भी एक बार मुंह से निकलता है उसका रिकॉर्ड तो 100 साल तक के लिए पैदा हो गया, वो बार बार चलता रहता है. सो प्लीज अवॉइड क्रिएटिंग डिजिटल मेमोरी ऑफ बैड वर्ड्स विच आर कमिंग फ्रॉम योर माउथ. प्लीज बी सिविलाइज्ड ड्यूरिंग द इलेक्शन. दिस इज व्हाट इज आवर एडवाइस. और एक बार जब लड़ाई झगड़ा होता है ना तो प्रेम का धागा टूट जाता है, और जब प्रेम का धागा टूट गया तो बड़ी मुश्किल होती है. रहीम ने कहा था, रहीमन धागा प्रेम का मत तोड़ो चिटकाए, टूटे से फिर ना मिले, मिले गांठ पड़ जाए. तो क्यों ऐसी गांठ बांधनी है. थोड़ा प्यार मोहब्बत से कैंपेनिंग करें, शोर शराबा कम हो. राजनीतिक दलों को बहुत पर्सनल अटैक से बचना चाहिए. फिर मुझे बदर साहब का एक शेर याद आता है, दुश्मनी जमकर करो
लेकिन ये गुंजाइश रहे, दुश्मनी जम के करो, लेकिन ये गुंजाइश रहे, जब कभी हम दोस्त हो जाएं तो शर्मिंदा ना हो। और वैसे भी आजकल जल्दी जल्दी दोस्त बनना और जल्दी जल्दी दुश्मन बनने की प्रक्रिया थोड़ी ज्यादा चल रही है, तो पार्टीज कम से कम ऐसा ना गंदा बोलें कि वो एक दूसरे के दुश्मन बन जाएं और फिर कुछ ना हो सके। રાજીવ કુમારજીના આ શબ્દો ઘણા સાંકેતિક હતા અને રાજનીતિને સમજવાળા લોકો સમજી પણ ગયા હશે. લાંબા સમય પછી ટીએન શેષાન જે પ્રકારની ચૂંટણી કરાવતા હતા એ જ પ્રકારની ચૂંટણી કરાવવાનો મક્કમ સંકલ્પ અહીંયા દેખાયો છે. હું નથી જાણતો કે એ થશે કે નહીં, થવો જોઈએ એ હકીકત છે. અને એ પણ હકીકત છે કે આપની ચેનલ એબીપી અસ્મિતા ચૂંટણી પંચના આ અભિયાનને સતત આગળ વધારતું રહેશે. આજથી લઈ પરિણામ સુધી એબીપી અસ્મિતાના કવરેજનો પાયો આ જ હશે. મની પાવર, મસલ્સ પાવરનો દુરુપયોગ ન થાય અને ઝેરીલા ભાષણ આપનારા નેતાઓને એ જ દિવસે એ જ સમયે ખુલ્લા પાડીને રોકવાનો અમે પ્રયાસ કરતા રહીશું. સાથે જ ફેક ન્યૂઝ ન ફેલાય એ પણ ધ્યાન રાખવું જરૂરી છે. પરંતુ સવાલ એ છે કે શું ખરેખર મુખ્ય ચૂંટણી કમિશનરે જે આ વાત કરી છે, આ જે બયાન આપ્યું છે, જે સંકલ્પ વ્યક્ત કર્યો છે, એ પ્રકારે જ ચૂંટણી થાય એવું નેતાઓ અને એમના પક્ષો ઈચ્છે છે? લગભગ તમામ હા પાડશે, પણ લગભગ નહીં, 100% કહું તો કોઈની નિયત અને એ નીતિ નથી, એ હકીકત છે. અને આવું એટલે કહું છું, હું જન્મીને સમજતો થયો છું ત્યારથી મારા ગુજરાતની તમામ ચૂંટણીઓમાં રૂપિયા દારૂ વેચાતો મેં જોયો છે. અને એ શબ્દો જે ક્યારેય ન સાંભળ્યા હોય સમાજ જીવનમાં, એ ચૂંટણીના ભાષણોમાં મેં સાંભળ્યા છે. ખેર, એટલે જ લાગ્યું કે આ મુદ્દે ચર્ચા કરવી જરૂરી છે અને અહીંથી જ આ કેમ્પેનની શરૂઆત કરવી જરૂરી છે. કારણ કે નેતાઓને ખોટા કેમ્પેન કરતાં રોકવા જરૂરી છે. મારી સાથે ધીમનભાઈ પુરોહિત, વરિષ્ઠ રાજકીય વિશ્લેષક જોડાયા છે, ચિંતનભાઈ જોડાયા છે, દીપલબેન ત્રિવેદી જોડાયા છે, ડૉક્ટર ઋત્વિજભાઈ પટેલ જોડાયા છે, હિરણભાઈ બેંકર જોડાયા છે, બિમલભાઈ શાહ જોડાયા છે, ગોરધનભાઈ જડેભિયા જોડાયા છે, કલ્પેશભાઈ રાવલ જોડાયા છે. બે સિનિયર નેતાઓ છે, બિમલભાઈ અને ગોરધનભાઈ. ત્યારે એમનાથી શરૂઆત કરવા માગીશ. બિમલભાઈ, શું તમે તમારા પક્ષ અને હવે તો ઇન્ડિયા ગઠબંધન વતી એ ગેરંટી આપી શકો કે તમારા નેતાઓ ઝેરીલા ભાષણ નહીં કરે? તમે ગેરંટી આપી શકો કે તમારા પક્ષના નેતાઓ મની પાવરનો ઉપયોગ નહીં કરે? તમે ગેરંટી આપી શકો તમારા પક્ષના નેતાઓ મસલ્સ પાવરનો ઉપયોગ નહીં કરે? તમે ગેરંટી આપી શકો તમારા પક્ષના ઉમેદવારો ચૂંટણી દરમિયાન દારૂ નહીં વેચે? રોનકભાઈ, આપે જે પ્રશ્ન મને કર્યો છે એ એવા સમયે કર્યો છે કે જ્યારે ઇન્ડિયા ગઠબંધનના સંદર્ભની અંદર શરૂઆત તમે પહેલા પ્રશ્ન કર્યો કે અમારા પક્ષના નેતાઓ ગમે તેમ ભાષણ નહીં કરે. આપને ખબર છે કે જ્યારે સંયમતા સાચવવાની વાત હોય ત્યારે કોંગ્રેસ પક્ષે કાયમ નિષ્ઠાપૂર્વકનો પ્રયત્ન કર્યો છે કે એ જ્યારે બી બાબતની વાત વિચારવાની વાત હોય ત્યારે કોઈ પક્ષાપક્ષીથી પક્ષ કર્યા વગર, કોઈની ઉપર વ્યક્તિગત આરોપ કર્યા વગર એણે ફક્ત દેશની રાજનીતિના સંદર્ભની અંદર દેશના પ્રશ્નોના માટે જ લોકોની વચ્ચે વાત મૂકી છે અને મોહબ્બતની દુનિયા ચલાવી છે. એ બધાને ખબર છે. જ્યાં સુધી પૈસાનો સવાલ આવે છે, હમણાં જ આપને ખબર છે કે સુપ્રીમ કોર્ટે જે એસબીઆઈના બોન્ડ બહાર પાડ્યા એમાં કોની પાસે કેટલા પૈસા છે. આજે તો કોંગ્રેસની પરિસ્થિતિ એટલી એવી છે કે કોંગ્રેસ આ પૈસાનો દુરુપયોગ કરીને કે ઉપયોગ કરીને કોઈ પણ જણને ખરીદી શકે અથવા વધારે પડતો ખર્ચો કરે. ત્રીજી વસ્તુ મસલ્સ પાવર. હવે આપને ખબર છે કે આજે કોંગ્રેસ સત્તા પર ક્યાંય નથી કે કોઈને પાસા પર છોડીને ચૂંટણી લડાઈ શકે, કે કોઈને પાસા પર છોડીને કે જામીન આપીને પેરોલ આપીને ત્યાં આગળ વોટિંગ એમના તરફી કરાવે. આ સ્થિતિ કોંગ્રેસની છે જ નહીં. એટલે હું એમ માનું છું રોનકભાઈ, આ ચિંતા જ્યાં સુધી કોંગ્રેસ પક્ષને લાગે વળગે છે ત્યાં સુધી કરવાની આવશ્યકતા નથી. અને આપણે બધા જ
જેમ તમે આજે આ વિષયને હાથમાં લીધો છે, હું આ અને જે પ્રમાણે મેં પણ રાજીવ કુમારને સાંભળ્યા છે, અને સાચા અર્થની અંદર જો એ જે નિષ્ઠાથી ચૂંટણી કરાવવા માગે છે એ નિષ્ઠાથી ચૂંટણી થાય તો હું માનું છું આ આપણી સાચી લોકશાહી બચી શકશે. નહીં તો આપણને બધાને ખબર છે કે સત્તાધારી પક્ષની પાસે આજે જે પ્રમાણે મની પાવર છે, જે પ્રમાણે મસલ્સ પાવર છે, જે પ્રમાણે સત્તા છે ને સત્તાનો જે પ્રમાણે દુરુપયોગ થાય છે, કારણ કે ઈડી સીબીઆઈ બધાનો ઉપયોગ કરીને જે પ્રમાણે ડોનેશન ભેગું કરવામાં આવ્યું છે, બોન્ડ લેવામાં આવ્યા છે, આ તો આપણને સ્વયં સ્પષ્ટ છે. આ દેશની અંદર જ ચાલી શકે. આ 2G 3G બિમલભાઈ જોડાયેલા રહેજો. 10 વર્ષ થયા, કોઈ જેલમાં જોડાયેલા રહેજો. ગોરધનભાઈ જોડે જવાબ લઈ લો. બિમલભાઈ ગોરધનભાઈ જોડે જવાબ લઈ લો. ગોરધનભાઈ, શું તમે તમારા પક્ષ વતી એ ગેરંટી આપી શકો? અને ગેરંટી તો તમારું સૂત્ર જ છે, મોદીની ગેરંટી. તો ગુજરાતમાં ગોરધનભાઈની એ ગેરંટી ખરી કે તમારા પક્ષના ઉમેદવારો દારૂ નહીં વેચે? ગોરધનભાઈની એ પક્ષ વતી ગેરંટી ખરી? આપ પણ સંગઠન સાથે જોડાયેલા છો ત્યારે, કે તમારા પક્ષના ઉમેદવારો બૂથ ઉપર બેસવાના રૂપિયાથી લઈ ફૂડ પેકેટના નામે રાત્રિ અને દિવસના ભોજન નહીં કરાવડાવે, અને રાત્રિ ભોજનમાં શું શું પીરસાય છે એ નહીં પીરસે? આવી ગેરંટી ખરી ગોરધનભાઈ? રોનકભાઈ, એક તો આજે ચૂંટણી કમિશનર રાજીવ કુમારજી જે રીતે વાત કરતા હતા, કદાચ એક ફરીથી નવો અધ્યાય ભારતની રાજનીતિમાં અને ખાસ કરીને ઇલેક્ટોરલ પ્રોસેસમાં પારદર્શિતાની સાથે સાથે નિર્ભય રીતે દેશનું દુનિયાની સૌથી મોટું લોકતંત્ર એ ભારત છે. બિમલભાઈ વાત કરતા હતા એ પ્રકારના આક્ષેપો અથવા એ કરવા કરતાં હું તો આપના માધ્યમથી મારી પાર્ટીના પણ કાર્યકર્તા કે નેતાઓને બધાને પણ એક મેસેજ આપું કે સાચા અર્થમાં ડેમોક્રેસી એક ઉત્સવ તરીકે આપણે બધા ભેગા થઈને ઉજવીએ, અને જે પ્રકારના આક્ષેપબાજીથી માંડીને આપણે પોલિટિકલ સ્ટેટસને કેટલા સ્તરે નીચે લઈ જવું, લોકો રાજનીતિજ્ઞોને એક પ્રકારની ફૂટપટ્ટીથી માપતા હોય છે. અને એટલા માટે રોનકભાઈ, મારી પોતાને હૃદયથી પણ વાત કરું તો હું ચોક્કસ કહીશ કે ચૂંટણી પંચે ખાસ કરી રાજીવ કુમારજી આજે જે એમણે એમાં 2-3 એમણે જે વાક્યો ટાંક્યા એનો ભાવ જોતા દેશની પ્રજાએ આવડા મોટા લોકતંત્રમાં નિર્ભય રીતે સ્વતંત્રપણે પોતાનો મત આપી શકે. અને વાણી વિલાસમાં હું તો 30 વર્ષથી જાહેર જીવનમાં 30-35 વર્ષ થવા આવ્યા છે. ડિટોરિએટિંગ સ્ટાન્ડર્ડ જે રીતે જઈ રહ્યું છે, હું માનું છું કે એમાંથી આપણે બહાર આવીને એક સ્તર રાજનીતિનું બનાવવું જોઈએ. અને હું તો અપીલ કરું છું, અને હું મારી પાર્ટીના કાર્યકર્તાઓથી માંડીને અન્ય પાર્ટીના લોકોને પણ વિનંતી કરું છું કે આપણે આજથી જ આવી શરૂઆત ના કરીએ. બિલકુલ. આક્ષેપો કરવા એકબીજાને કોના પૈસા, હમણાં બિમલભાઈ કહેતા હતા તો 20,000 કરોડના બોન્ડ આવ્યા છે, તો અમારી તો 303 સીટ છે, 12 રાજ્યોમાં સરકાર છે, અને આ બધાને 16,000-14,000 કરોડ મળ્યા છે તેના બોન્ડ છે. અને બોન્ડમાં જે રીતે બહાર આવ્યું છે, દરેક કંપનીએ પોતાના એકાઉન્ટમાં લખ્યું છે કે વી હેવ ગિવન ધીસ મની ટુ ધીસ, અને દરેક પાર્ટીએ પ્રકાશિત કરવું પડ્યું છે કે વી ગોટ ધી ફંડ. બિલકુલ. અને એટલા માટે આ પારદર્શિતા વાળો વિષય છે, પણ જવા દઈએ એ વાત, કોઈને ન ગમતી હોય તો. અને કોંગ્રેસ પણ ભૂતકાળમાં સરકારમાં રહી છે, અને એ વખતે અમે પણ જોયું છે કે કેવા પ્રકારની સત્તાનો. અમે તો ગામડામાં પ્રચાર કરવા જતા તો લાઇટના ડીયા કાઢી નાખતા હતા, અમે જીપની બેટરીથી ચલાવતા, એવા દિવસો જોયા છે. એટલે એમાં મસલ્સ પાવર ને એ બધો વિષય નથી, પણ આપણે આમાંથી બોધપાઠ લઈએ. અને ગોરધનભાઈ, હવેથી કેન વી સ્ટાર્ટ ફ્રોમ ટુડે. બિલકુલ. અને આજથી જ એટલે કરો છો ગોરધનભાઈ, કે આપણે બધા જાણીએ છીએ, અને ખાસ કરીને તમે છો તો બધાને અપીલ પણ કરી દો કે આટલા પૈસા ચૂંટણી લડવા માટેના જે અધિકૃત પૈસા છે એટલા તો દરેકના એફિડેવિટમાં હોય જ છે. એટલે મહેરબાની કરીને પક્ષ કે પક્ષના નામે કોઈ ઉદ્યોગપતિ જોડે પૈસા લેવા ના જાય ચૂંટણીના,
કારણ કે 2 નંબરના પૈસા તો વાપરવાના નથી અને એટલી બધી રકમ તો હોતી નથી, તો પછી કરોડોનું ચૂંટણી ફંડ શું કરવા ઉઘરાવું? તમને શું લાગે છે, શું આ દંભ માત્ર છે કે ખરેખર ગંભીર પ્રયાસ છે? ના, એટલે ગંભીર પ્રયાસ તો મને એવું લાગે છે પ્રેક્ટિકલી શક્ય નથી. જાહેરમાં એવું કહેવું જોઈએ અને કહેવું પડે એ સ્થિતિ ચોક્કસ છે, પણ આંતરિક રીતે તો જે રીતે આપણે જોઈએ છે કે જે મેન્યુપ્યુલેશન થતું હોય છે ચૂંટણીના સમયે અને મતદાનની આખરી ઘડીઓ સુધી, એમ મતદાન થતું હોય ત્યારે પણ કેશ વહેંચાતી હોય એવા દ્રશ્યો આપણે અવારનવાર જોયા છે. અગાઉ તો 2000ની ગુલાબી નોટો હતી એ બિલકુલ દેખાઈ જતી હતી, એકદમ રિફ્લેક્ટ થતી હોય એટલે, અને એવા રૂપિયા મતદાન મથકોની આસપાસ વહેંચાતા હોય એવા દ્રશ્યો આપણે અનેકવાર જોયા છે. અને બીજા પણ હું તમને કહું કે ઘણી જગ્યાએ આંતરિક જે ઓપરેશન્સ થતા હોય, ક્યારેક કોઈ અપક્ષ લડતું હોય તો અપક્ષોને ફોર્મ પાછા ખેંચાવવા અથવા તો અન્ય જે કાવા દાવા મતદાતાઓથી માંડીને દરેક જે તંત્રમાં જેટલા પણ લોકો સંકળાયેલા હોય છે. આજે ચૂંટણી કમિશનરે જે આંકડા રજૂ કર્યા કે એમણે જે 7 ટોપ સ્ટેટ્સ હતા એમાં કેટલાક મેન્યુપ્યુલેશન થતા હતા ફાઇનાન્શિયલ, જે એમની સ્ક્વોડ હતી એણે જે પકડ્યા હતા એ રકમો, તો એમાં ગુજરાત પણ ટોપમાં હતું. જે પાછલી ચૂંટણીઓમાં જે એમણે આંકડા જે રજૂ કર્યા એમાં લગભગ 800 કરોડથી વધુની તો રકમ લગભગ મારા ખ્યાલ મુજબ જોઈ છે મેં. તો આ બધી વસ્તુ કેવી રીતે થાય છે? કોઈ એક પક્ષ ઉપર તમે દોષનો ટોપલો ઢોળી દો એ પણ શક્ય નથી, પણ સ્વાભાવિક રીતે આ બધી વસ્તુઓ થતી જ હોય છે. અને ક્યાંક હવે પોલિટિકલ પાર્ટીઓને લાગી રહ્યું છે અને એ ખબર જ છે એમને કે આના સિવાય છૂટકો નથી, એટલે આ થશે જ. પણ એને રોકવું એ આપણા માટે, હું માનું છું ત્યાં સુધી, જેમ ચૂંટણી કમિશનરે કહ્યું કે આ કરવું જોઈએ, પણ સૈદ્ધાંતિક બાબતો છે. રૂલ્સ હંમેશા બુકમાં રહેતા હોય છે, જ્યારે પ્રેક્ટિકલી થતું હોય ત્યારે આ બધી થતું નથી હોતું. હવે સદબુદ્ધિ આપે ઈશ્વર લોકોને, આ પોલિટિકલ પાર્ટીના લોકોને, એવી ઈચ્છા રાખીએ આપણે. જીવનભાઈ, આપે તો આપના કાર્યકાળમાં અનેક લોકસભાની ચૂંટણીનું કવરેજ કર્યું, રિપોર્ટિંગ પણ કર્યું. શું જેટલી રકમનો ખર્ચો બતાવવામાં આવે છે અથવા માન્ય કરવામાં આવે છે એટલા જ રૂપિયા વપરાતા હોય છે કે એનાથી કેટલા ગણા વધુ વપરાતા હોય છે? રોનક, 41 વર્ષથી તો હું ચૂંટણીનું કવરેજ કરું છું. ઉપરાંત ઇલેક્શન કમિશનની પ્રેસ કોન્ફરન્સીસ પણ જ્યારથી ટીવી ઉપર લાઈવ આવવાની શરૂ થઈ ત્યારથી હું જોઉં છું. મને લાગે પહેલી એવી પ્રેસ કોન્ફરન્સ હશે જેમાં એક ગંભીર પ્રેસ કોન્ફરન્સમાં હાજર પત્રકારો તાલીઓ પાડતા હોય, વાહ ઉસ્તાદ કરતા હોય. એ પ્રકારનો કવિ સંમેલન કે મુશાયરા જેવો માહોલ પણ વચ્ચે વચ્ચે હતો. એટલે એક વિશિષ્ટ ચીફ ઇલેક્શન કમિશનર અને એમનું ઇલેક્શન કમિશન પણ કહી શકાય. પણ જ્યાં સુધી ઇલેક્શનનો સવાલ છે, તમારા સવાલનો જવાબ આપું તો મને કહેવા દો કે આ બધી વાતો ગાલિબી એ ખ્યાલ અચ્છા લગતા હૈ. જો ઇલેક્શન કમિશનર રાજીવ કુમારની ભાષામાં એમને જવાબ આપીએ તો કહી શકાય. કારણ કે ઇલેક્શન કમિશનનો પોતાનો જે પ્રકારના નિયમો છે, જે પ્રકારની જે વાત કરે છે કે મોડેલ કોડ ઓફ કન્ડક્ટ, જે MCCની વાત કરી 4 એમમાંથી છેલ્લા એમની, ઉમેદવારની જે ઓફિશિયલી ખર્ચ કરી શકવાની મર્યાદા છે એટલા રૂપિયામાં તો ઉમેદવાર પોતાના ક્ષેત્રના વોટર્સને પોસ્ટકાર્ડ પણ ના લખી શકે. એટલા પોસ્ટકાર્ડ અત્યારે મોંઘા થઈ ગયા છે. તો ઇલેક્શન લડવાની વાત તો બહુ દૂર થઈ. એટલે આપણે ત્યાં જે થાય છે કે પોથીમાના રીંગણા જેવી વાત છે કે એક પ્રકારના નિયમો જે છે પણ એ જમીન ઉપર ક્યાંય ઉતારી શકાય એવા શક્ય નથી. ઇલેક્શન કમિશનર આવી વાત કરે ત્યારે કોકે પણ શેષાન જોડે પણ સરખાવ્યા, પણ શેષાન હતા ત્યારે શેષાન મજબૂત હતા અને એ વખતની સરકારો નબળી હતી. હવે અત્યારે પરિસ્થિતિ આખી ઊંધી છે. સરકાર મજબૂત છે અને ઇલેક્શન કમિશન વિશે તો આપણે કંઈ કહી ના શકાય મીડિયામાં જાહેરમાં, પણ તમે સમજી શકશો કે ઇલેક્શન કમિશને પોતે પણ જ્યારે એમને પત્રકારોએ મોદી અને અમિત શાહ વિશેના પ્રશ્નો પૂછ્યા ત્યારે એમનો જવાબ આપવાનું ટાળ્યું. એમણે એ જ પ્રશ્નોના જવાબ આપ્યા જે પ્રશ્નોના જવાબ એ સરળતાથી આ રીતે કવિની ભાષામાં આપી શકે. એટલે એક પ્રકારનો દંભ આપણે ત્યાં આ 18મી લોકસભા ઇલેક્શન છે. છેલ્લા 17 લોકસભા ઇલેક્શનથી તમે પણ જોયું છે, મેં પણ જોયું છે અને ABPના દર્શકોએ પણ જોયું છે કે આ એક રૂપાળો દંભ ચાલે છે. જે નેતાઓ આપણે ટીવી ઉપર સાંભળ્યા એ લોકો પણ ડાહી વાતો કરે, દરેકને ખબર છે કે આ વાતો ટીવી ઉપર કહેવા પૂરતી છે. જ્યારે ઇલેક્શન આવશે ત્યારે ચિત્ર કંઈક અલગ હશે. બેન, આપનું શું આકલન છે? જો TN શેષાને બધું શક્ય બનાવ્યું હતું, શું ફરીથી એવું શક્ય ના બની શકે? રોનકભાઈ, આપનો જે ખ્યાલ છે એ ખૂબ જ સારો છે, પણ જેમ ધીમંતે કહ્યું તેમ આ બધું છે એ મને પણ એક કોસ્મેટિક એક્સરસાઇઝ લાગે છે. આપણે વર્ષોથી જોઈએ છે કે જ્યારથી ઇલેક્શન કમિશન બન્યું છે ત્યારથી એ સ્વાયત્ત જ છે, ઓટોનોમસ છે. પણ અને TN શેષાન એ ખરેખર ખૂબ જ સ્ટ્રોંગ ઇલેક્શન કમિશનર હતા.
અને આજે જે રીતે શેર શાયરીનો માહોલ હતો પ્રેસ કોન્ફરન્સમાં, અને અત્યારે આપણે જે બંને ભાજપ અને કોંગ્રેસના ગોરધનભાઈ અને બિમલભાઈને સાંભળવું સારું લાગે છે, પણ પછી શું? એટલે આ બધી એક દર વખતે ચૂંટણીઓ આવે ત્યારે થતી એક્સરસાઇઝ છે, અને બંને નેતાઓ એમ બંને પાર્ટીના કે બધી પાર્ટીના નેતાઓ દાવો કરે છે કે અમે આમ નહીં કરીએ ને અમે અમારા કાર્યકરોને કહેશું, પણ આ બધું કહેવા માટે હોય તેવું લાગે છે. આ પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટેશન આ લોકો કરવા માંગે છે, નંબર 1. અને જો એ માંગતા પણ હોય તો આટલા વર્ષો સુધી તો આપણે જોયું જ છે કે નથી ઇમ્પ્લિમેન્ટ થયું. એટલે દર વખતે ઇલેક્શન આવે ને એમ કે અમે આક્ષેપબાજી નહીં કરીએ ને અમે આમ ન કરીએ, પણ જે બોલતા હતા અત્યારે એ લોકોએ પણ ભરપૂર આક્ષેપબાજી કરી જ છે. અને આપણે દુનિયાની સૌથી મોટી લોકશાહી છીએ, પણ તો પણ આપણે કોઈ માટે લોકશાહીનું ઉદાહરણ નથી બની શક્યા આટલા વર્ષોમાં. એનું કારણ શું છે એ આપણે થોડુંક ઇન્ટ્રોસ્પેક્ટ કરવું પડે. એટલે મને ખાલી આ એક આમ કોસ્મેટિક એક એક્સરસાઇઝ હોય એવું લાગે છે. પેલા મોતના સોદાગર, પછી મોદી માટે પેલો નીચ શબ્દ પીએમ નરેન્દ્રભાઈ માટે, એની સામે રાહુલ પ્રિયંકા માટે નર્સ અને પેલા વપરાયેલા એ શબ્દો, આ બધાનું બીજેપી પણ નુકસાન ભોગવી ચૂકેલું, કોંગ્રેસ પણ નુકસાન ભોગવી ચૂક્યું. તમને નથી લાગતું કમસે કમ એ હેટ સ્પીચ એમાં તો ઉપરથી શબ્દો વાપરવાના હોય, એનો તો હિસાબ હોય નહીં, તો એવા શબ્દો ઓછા વાપરે તો કદાચ એમને ફાયદો થતો હોય, એના કારણે બચી શકે આ વખતે ચૂંટણીમાં, કે એવું થશે જ, કે એવું પ્લાન્ટેડ જ હોય? હું એવું માનું છું. એટલે આપે કહ્યું કે ભાજપને પણ નુકસાન થયું છે અને કોંગ્રેસને પણ નુકસાન થયું છે, પણ હું આપની સાથે સંમત નથી. કારણ કે અત્યારે જે રીતે આપણા દેશમાં માહોલ છે, ત્યારે જ્યારે આપણે સમાજને ડિવાઈડ કરી લઈએ છીએ, ત્યારે જે પણ પાવરમાં હોય, આપણે જોયું છે કે હંમેશા કોઈ એક સંસ્થામાં પણ હોય તો જે નીચલો માણસ છે એની પાસે એટલો પાવર નથી હોતો. એટલે જે પાવરમાં હોય છે એ વધારે જ્યારે બધું ખોટું કરે તો જે પણ સ્વાયત્ત સંસ્થા હોય તેણે વધારે એનો સ્ટ્રોંગલી એને ક્રિટિસાઇઝ કરવું પડે, જે નથી થઈ રહ્યું, નંબર 1. નંબર 2, કે જેમ આજે પણ કેટલા બધા અનકમ્ફર્ટેબલ ક્વેશ્ચન હતા, જે પત્રકારની ફરજ છે ક્વેશ્ચન પૂછવાના, પ્રશ્નો રજૂ કરવાના અને પ્રશ્નો પૂછવાના કે ભાઈ આમ કેમ, તમે આ કેમ એક્શન ના લીધી. આજે હિમાચલ પ્રદેશમાં એમ કે કેમ તમે 6 લોકોની જે બાયપોલ છે એ પણ તમે અનાઉન્સ કરી દીધી. આના જવાબ જ ના મળ્યા. બીજા બી એટલીસ્ટ 6 થી 8 પ્રશ્નો હતા જેના જવાબ ના મળ્યા. એટલે જે ગમે તે બોલવું, એટલે ખબર નહીં, સાંભળવામાં સારું લાગ્યું પણ સાચે શું થશે તે ખબર નથી. ઋત્વિકભાઈ, આ પ્રકારે બોલવાનું, એગ્રેસિવ બોલવાનું, હેટ સ્પીચ, શું કાર્યકર્તાઓને શીખવાડવામાં? જો કે કાર્યકર્તા બિચારા બોલતા જ નથી, બોલતા તો નેતાઓ હોય. રોનકભાઈ, હેટ સ્પીચનો જો તમે ઇતિહાસ ઉપાડીને જોશો તો તમને ધ્યાનમાં આવશે કે સૌથી વધારે હેટ સ્પીચના જો કેસ થયા હોય અથવા તો એના ઉદાહરણ મળ્યા હોય તો કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓએ આપ્યા છે. તમે જે ઉલ્લેખ કર્યો માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ માટે 1000 કરતાં વધુ વખત ન સાંભળી શકાય એવી ગાળોનો પ્રયોગ પણ કોંગ્રેસના અલગ અલગ નેતાઓએ કર્યો છે. એ નીચ શબ્દો હોય તો પણ ભલે, અને એવા અનેકવિધ શબ્દો મારી પાસે તો એની આખી યાદી છે. અને તમે કીધું એ પ્રમાણે પ્રજા પણ આ બધું જોતી હોય છે, અને પ્રજા જ્યારે લોકશાહીનું આટલું મોટું પર્વ ઉજવતી હોય અને સૌથી મોટા લોકશાહીની જે આપણી સિસ્ટમ પ્રવર્તી રહી છે એનું આ પર્વ હોય, ત્યારે આ પ્રકારની હેટ સ્પીચનો પણ ચોક્કસ જડબાતોડ જવાબ પણ આપતી હોય છે. અને એનો જવાબ મત સ્વરૂપે પણ જ્યારે ત્યારે દેખાતો હોય છે. પરંતુ કુલ મળીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ શિસ્તબદ્ધ કાર્યકર્તાઓ છે, સંયમિત કાર્યકર્તાઓ છે. ચૂંટણીના સમગ્ર માહોલમાં, પ્રક્રિયામાં કઈ રીતે મોરલ કોડ ઓફ કન્ડક્ટનું અક્ષરશઃ પાલન થઈ શકે એ અમારી પ્રાથમિકતા હોય છે. હિરેનભાઈ, જો તમને બહુ જાજી ચિંતા એટલે નહીં હોય કે હેડ સ્પીચ આપવાવાળા મોટાભાગના તમારા ત્યાંથી આ લોકો લઈ ગયા, એટલે કદાચ ઋત્વિકભાઈ કહેતા તમે લોકો બહુ હેડ સ્પીચવાળા, તો એવા તો તેવા પણ જતા રહે. મારે એટલું જ જાણવું છે, ત્યાં ગયા એ તમારે ત્યાંથી શીખીને ગયા કે ત્યાં જઈને વધુ શીખશે?
એટલે એનો તો સારો જવાબ એમને જ ખબર પડશે કે હવે ત્યાં જે પોતાને જ ગાળો સાંભળતા હતા, પોતાના વિશે સાંભળતા હતા, હવે ત્યાં એને સાહેબ કહીને આવકારવાના, અને સાહેબ મારા હવે સારા છે, એમના માટે ખુરશી સાફ કરવાની, એમને આવકારવાના, એટલે એ એમને વધારે કહી શકશે. પણ મારે એક વસ્તુ જે અત્યારે ઇલેક્શન કમિશને જે વાત કરી છે કે હેટ સ્પીચ અને ફેક ન્યૂઝ આ બંને પર અમારી ચાપતી નજર રહેશે. પણ સરકાર અને જે ભાજપ સરકાર અત્યારે છેલ્લા 10 વર્ષ શાસનનું જે ખરેખર હું અત્યારે બહુ સ્પષ્ટપણે કહું છું કે લોકશાહીના પાવન પર્વમાં કોંગ્રેસ આયોજનથી ઉતરી રહી છે અને બીજેપી ષડયંત્રથી ઉતરી રહી છે. એનું ચોખ્ખું ઉદાહરણ તમને કહું કે જે ફેક ન્યૂઝની વાત આવતી હોય ત્યારે અત્યારે ખૂબ સરસ એક એડ ફરી રહી છે, પાપા યુદ્ધ રૂકવા દિયા. હવે આ એટલું અદ્ભુત લોકોને ઉલ્લુ બનાવવાનું, માઇન્ડ વોશ કરવાનું કે પોતાના જ મિનિસ્ટરના જે સચિવ છે એમ કહે છે કે અમે કોઈ આવું યુદ્ધ રોકાયું જ નથી, અને સરકારની આ એડ ચાલે છે, એમ કહે છે કે ભાઈ અમે યુદ્ધ રોકાયું તો પાપા યુદ્ધ રોકા દિયા. એટલે આ પ્રકારનો ભ્રામક પ્રચાર, એ કરોડો રૂપિયા ઠલવામાં આવે, કોથળા ખુલ્લા મૂકી દેવામાં આવે, એટલે ભાજપ એ ષડયંત્ર સાથે ઉતરશે. છેલ્લા દિવસ સુધી હેટ સ્પીચ તો શું, પણ તે ધાર્મિકતા જેને બિનસાંપ્રદાયિક દેશને સાંપ્રદાયિક કેવી રીતે બનાવો એવી પટ્ટી પહેરાઈને છેક અને બુથ સુધી લઈ જવા માટેની કામગીરી આ ષડયંત્ર સાથે કરવામાં આવશે. એક વિરામ લઈશ, વિરામ બાદ વાત કરીશું વિસાવદર કેમ વિસરાયું, કારણ કે પેટા ચૂંટણી જાહેર નથી. બીજું આ જે મુદ્દો છે જે આપણા મુખ્ય ઇલેક્શન કમિશનરે કહ્યું છે એ જ પ્રમાણેનું અમારું કવરેજ રહેશે. આમનો પક્ષ હોય, આમનો હોય કે ઝાડુવાળાનો બીજો, દારૂ જ્યાંથી લાયા અમે બતાવીશું. અમે ભૂતકાળમાં પણ બતાવ્યું છે. ચૂંટણીનું બ્યુગલ વાગ્યું, પરંતુ રાજની જે 6 ખાલી પડેલી બેઠક છે અથવા ખાલી કરાવેલી બેઠક છે એ પૈકીની 5 બેઠકો માટે જ બ્યુગલ વાગ્યું છે. જી હા, 6 બેઠક ખાલી થઈ, એ પૈકીની પહેલી બેઠક હતી વિસાવદર. 6 બેઠકોનું મતદાન ગુજરાતની લોકસભાની ચૂંટણી સાથે થવું જોઈતું હતું, પરંતુ આજે જે જાહેરાત થઈ એ પ્રકારે 6 પૈકી માત્ર 5 બેઠક ઉપર જ મતદાન થવાનું છે. વિસાવદર બેઠકનો કોઈ કાર્યક્રમ જાહેર નથી કર્યો. શરૂઆતમાં અમને લાગ્યું કે કદાચ કોઈ ક્ષતિ હશે. સ્ટેટ ઇલેક્શન એટલે કે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીને પણ આ સવાલ પૂછ્યો, ત્યારે એમને એમ કહ્યું કે વિસાવદરની સંપૂર્ણ વિગત અમે કેન્દ્રીય ચૂંટણી આયોગને, પંચને મોકલી આપી હતી. એમાં એક લીગલ ઇસ્યુ પણ હતો, લીગલ અને ટેકનિકલ ઇસ્યુ પણ હતો, કારણ કે ગઈ ચૂંટણીના પરિણામ બાદ એક કેસ પણ થયેલો છે. એટલે સંભાવના છે વિસાવદરની ચૂંટણી એના કારણે જાહેર નથી થઈ. પણ વિસાવદરના લોકોએ આ જ ભૂપતના કારણે, હું ફરીથી કહું છું, આ જ ભૂપતભાઈના કારણે ફરી એકવાર લાઇનમાં ઊભા રહેવું પડશે. જો સાથે ચૂંટણી થતે તો એક જ લાઇનમાં 2 વાર બટન દબાઈને 2 જવાબદારીઓ પૂરી થતે. આપણી બંને ફરજ આપણે જે પૂરી કરવા માગીએ છીએ એ કરી શકતે. 5 બેઠકો પર આપણા મતદાતાઓ એ જવાબદારી પૂરી કરશે જ. ભલે 5 વર્ષ માટેની જવાબદારી આ નેતાઓએ નહોતી પૂરી કરી, પણ આપણે એટલા જ ટકા મતદાન કરી પૂરી કરીશું. પણ વિસાવદર માટે ફરી એકવાર લાઇનમાં ઊભા રહેવું પડશે જો એનો કાર્યક્રમ જાહેર ના થયો તો. બસ આ જ તકલીફ છે. અને આના માટે પણ ચૂંટણી પંચ હોય, દેશની સરકાર હોય કે ન્યાયાલય હોય, તમામે એક એવો નિયમ બનાવવો પડશે કે 5 વર્ષ માટે જેને અમે મત આપીએ છીએ એ વ્યક્તિના પાપે અમે ફરીથી લાઇનમાં ઊભા ન રહીએ. કમસે કમ એ વ્યક્તિ ફરી એકવાર એ ટર્મ પૂરી ના થાય ત્યાં સુધી ઉમેદવાર ન બને એવી વ્યવસ્થા કરવી પડશે. ખેર, આપણે મતદાતા છીએ, આપણે નાગરિક છીએ, આપણે આપણી ફરજો જ પૂરી કરવાની, બોલ્યું ચાલ્યું માફ એવું જ ગણવાનું. આ તમામની વચ્ચે ચિંતનભાઈ, 5 બેઠકો માટે ચૂંટણી, એક માટે નહીં થાય. શાસક પક્ષનું હોય કે ઉમેદવારોનું હોય કે જેનું પણ હોય, આ રાજનીતિ માટે, આ લોકશાહી માટે કેટલું મોટું પાપ કે ટર્મ પૂરી થયા પહેલાં આપણે ફરીથી લાઈનમાં ઊભા રહેવાનું, કોઈ પણ પક્ષના લોકો હોય. બિલકુલ સાચી વાત છે રોનકભાઈ. એટલા માટે કે આ ચૂંટણી જે થશે, પેટા ચૂંટણી, એનો પણ ખર્ચ થશે, અને ખર્ચ ક્યાંથી આવશે તો પબ્લિક ફંડ્સમાંથી. એટલે કે મારા તમારા ટેક્સના જે નાણાં છે એમાંથી સરકાર જે ચૂંટણી પંચને ફાળવશે એમાંથી આ ખર્ચ. હવે એક આખી નવી વિભાવના એવી ઊભી થઈ છે કે જે આ રીતે ડિફેક્શન થાય, એટલે કે પક્ષ બદલે અને નવા પક્ષમાંથી ચૂંટણીમાં ઊભા રહે ઉમેદવાર તરીકે, તો એની પાસેથી ચૂંટણીનો સંપૂર્ણ ખર્ચ લેવો જોઈએ. તમે એમ કહ્યું
કે એને ફરીથી એક વખત ચૂંટણી લડવાની તક ન મળવી જોઈએ, પણ એમાં તો ઘણી વખત પોલિટિકલ પાર્ટીને ફાવતું પણ મળી જાય. એના બદલે એ જો ઊભા રહે તો એનો જે ખર્ચ છે એ જે તે ઉમેદવારની પાસેથી જ લેવો જોઈએ જેણે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ કર્યું. આ એક બહુ મોટી બાબત છે. બીજું, તમે જેમ કહ્યું કે વિસાવદર માટે આ પ્રકારની સ્થિતિ કેમ ઉદ્ભવી, તો એ પણ બહુ મોટો ટેકનિકલ પ્રશ્ન છે. જો એવું કહેવાતું હોય કે એક લીગલ કેસ છે, તો જ્યારે ધારાસભ્યએ રાજીનામું આપી દીધું, તો આમ જોવા જઈએ તો સીધો એ જે કેસ છે એ ત્યાં જ પૂરો થયો, કારણ કે એ વિજેતા થયા હોય એની સામે જ એ પડકાર હોય કેસમાં, પણ હવે એ ધારાસભ્ય તરીકે રાજીનામું આપે તો એ આપોઆપ રહેતું નથી. તો એવા કિસ્સામાં વિસાવદર અટકી કેમ ગયું એ સૌથી મોટો મુદ્દો છે. વિસાવદરની તાસીર આપણને સૌને ખબર છે કે વિસાવદરના મતદાતાઓ છે એમનું વલણ, એમનો જોક કઈ તરફે છે, અને એના કારણે વિસાવદર ઉપર હાલ પૂરતી બ્રેક મારવામાં આવી હોય સ્ટ્રેટેજિકલી એ શક્ય છે. હવે પાર્ટીઓ કહે છે, CR પાટીલે પણ કહ્યું કે અમે રજૂઆત કરીશું. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના લોકો ભેગા થયા છે કે હવે આપણે રજૂઆત કરીશું. અહીંયા મુખ્ય ચૂંટણી અધિકારી છે એ પણ કહે છે કે અમે તો મુદ્દાસર વાત કરી છે. તો આ મુદ્દો રહી કેવી રીતે જાય? જ્યારે રાજીવ કુમારે જ્યારે અનાઉન્સમેન્ટ કર્યું ત્યારે એમણે કહ્યું કે આજ દિન સુધીમાં જેટલી પણ બેઠકો ખાલી પડી છે તમામની ચૂંટણી અમે પેટા ચૂંટણી જાહેર કરી રહ્યા છીએ. તો આ મુદ્દો કેમ રહી ગયો એના પોલિટિકલ પરિમાણો પણ આપણે ચકાસવા જોઈએ. વિસાવદરના જે વલણો રહ્યા છે છેલ્લી કેટલીક ચૂંટણીઓના એ કેવા છે, અને એને આધીન જો આ પ્રકારની ગોઠવણ કરવામાં આવી હોય તો એવું બની શકે એવું મારું માનવું છે. દિવાનભાઈ, આપ શું માનો છો? પેટા ચૂંટણી કોઈના નિધનના કારણે થાય માની શકાય, પણ કોઈ વ્યક્તિ રાજીનામું આપે છે એટલે રાજીનામું આપે છે, બીજા પક્ષમાં જોડાવું છે એટલે રાજીનામું આપે છે કે પક્ષનો મેન્ડેટ થોડી રાજ્યસભામાં બીજાને મતદાન કરીએ તો સસ્પેન્ડ ન થવાય એટલે આગોતરા આયોજન રૂપ આપે છે લોકશાહી માટે. કેમ કે આપણે ફેર ઇલેક્શનની વાત કરતા હોય, ચૂંટણી એ રીતે થવી જોઈએ પ્રમાણિકતાથી, તો ચૂંટાયેલા સભ્યોની પાસે પણ આપણે પ્રમાણિકતાની અપેક્ષા રાખી. કેટલું ઘાતક છે હાલ જે ચાલી રહ્યું છે? વેલ, રોનક, તમારા પ્રશ્નના જવાબ ઉપર આવો એ ઉપરાંત આનો એક આ ઇસ્યુને જોવાનો એક બીજો દ્રષ્ટિબિંદુ તમારી સામે રજૂ કરું. આપણે લોકસભાની સાથે સાથે વિસાવદરની ચૂંટણી પણ કરાવી શકતા નહીં. તમને ખ્યાલ હોય તો અત્યારે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદના અધ્યક્ષપદે એક સમિતિએ હમણાં જ એમનું રિપોર્ટ આપ્યો છે કે એક દેશ એક ઇલેક્શન, વન નેશન વન ઇલેક્શન, અને એની ઉપર ગંભીરતાથી વિચાર ચાલ્યો છે. અને જો આ સરકાર ફરી આવે છે તો 2029થી એ દેશમાં શક્ય પણ થઈ શકે વન નેશન વન ઇલેક્શન. પણ વિસાવદર ઉપરાંત તમે જુઓ, કાશ્મીર વિશે પ્રશ્ન પૂછ્યો ઇલેક્શન કમિશનર, તમે કાશ્મીરમાં કેમ લોકસભાની સાથે ચૂંટણી નથી કરાવતા? તેમણે જે જવાબ આપ્યો સાંભળવા જેવો છે. એમણે કીધું કે કાશ્મીરમાં લોકસભાનું ઇલેક્શન તો થઈ શકે, પણ ત્યાંનું જે લોકલ એડમિનિસ્ટ્રેશન માને છે કે એમની પાસે એટલા સિક્યુરિટી ફોર્સિસ નથી કે લોકસભા ઇલેક્શનની સાથે સાથે વિધાનસભા ઇલેક્શન કરાવી શકે, કારણ કે દરેક ઉમેદવારને તમારે ત્યાં પ્રોટેક્શન આપવું પડે છે. એટલે આ એક ગંભીર પ્રશ્ન છે. આઈડિયા બહુ સારો છે વન નેશન વન ઇલેક્શન, પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે થશે જ્યારે કાશ્મીરથી માંડીને વિસાવદર જેવા પ્રશ્નો હોય? તમારા મૂળ પ્રશ્ન ઉપર આવું તો ચિંતને જે વાત કરી એની સાથે હું સહમત નથી કે ઉમેદવાર પાસે એનો ખર્ચો વસૂલ કરવો જોઈએ. જે પાર્ટી ઉમેદવારને ખરીદી શકતી હોય એ પાર્ટી પાસે એટલા પૈસા તો છે જ કે ઇલેક્શનનો ખર્ચો પણ ઉમેદવારને આપે, પેકેજ જે રીતે ડીલ થાય તારા ઉપરાંત ઇલેક્શનનો ખર્ચો પણ અમે જ આપીશું. એટલે ખર્ચાવાળી વાત નથી. મૂળ વાત એ છે કે આ પ્રકારના જે ઘાતક પરિબળો છે એમને લોકશાહીમાં ઇલેક્શનમાં કોઈ સ્થાન ના હોવું જોઈએ. એ ઇલેક્શન લડી જ ના શકે એવી વ્યવસ્થા થવી જોઈએ. રાજીવ ગાંધીએ, તમને ખ્યાલ છે કે પક્ષપલટા વિરોધી કાયદો લાવેલા, પણ આપણા એટલા કલાકારો બધા પક્ષના છે ક્રિએટિવ કે એમણે એમાં પણ એક શોધી કાઢ્યું કે અમુક ટકાથી વધારે જો પક્ષપલટો કરે તો વાંધો નહીં. અને હવે ગુજરાતમાં તો એના કરતાં પણ વધારે આખું ગુજરાત મોડેલ ઊભું થયું છે. ટકાવારીનો પણ સવાલ નહીં. તમે તમારી એમએલએશીપ જ છોડી દો છો એટલે તમને કોઈ પકડી ના શકે, અને ફરી પાછા એ જ જગ્યાએથી તમે ઊભા રહીને પાછા બીજી પાર્ટીના એમએલએ બનો છો. એટલે તમારી વાત સાચી છે, લોકશાહી માટે સંપૂર્ણપણે ઘાતક છે, અને એવી કોઈક વ્યવસ્થા થવી જોઈએ કે એ આ બંધ થાય. પણ એ વ્યવસ્થાની આશા આપણે એ પાર્ટી પાસે કઈ રીતે રાખીશું જે પાર્ટી જ આ બધું કરાવે છે? બેન, તમને શું લાગે છે આજે 5 બેઠકોની પેટા ચૂંટણી થવાની, એમાં જબરજસ્ત કસમકસ હશે કે લોકસભાની ચૂંટણીની 26 બેઠકોમાં? અત્યારે જે રીતે ગુજરાતમાં માહોલ છે તે રીતે મને તો કંઈ લાગતું નથી કે એવી કોઈ કશમકશ થાય, કારણ કે જે રીતે ગુજરાતના લોકો, ગુજરાતની જનતાનો જોક જે તરફ અત્યારે છે, એટલે હું એવું નથી માનતી કે બહુ એક સ્ટીફ કોમ્પિટિશન થાય આપણી વિધાનસભાની 5 સીટો પર કે
ફોર દેટ મેટર ઇવન લોકસભાની 26 સીટો પર થાય તો બી 2-3 સીટ ઉપર થોડુંક કોમ્પિટિશન થાય, અને થોડુંક એટલે આઈ રિયલી મીન કે ઘણું ઓછું કોમ્પિટિશન. લોકશાહીની જો આપણે વાત કરીએ તો જેમ ચિંતનભાઈ અને ધીમંતે કહ્યું કે શું થવું જોઈએ, કે જે પક્ષપલટુઓ હોય છે અને ચૂંટણી પહેલાં કે થોડાક વખત પહેલાં એકબીજાના પક્ષમાં જાય. હવે આપણે લોકશાહીમાં એન્ટી ડિફેક્શન લો કે એટલું કંઈ છે એ આપણે સ્ટ્રિક્ટલી ઇમ્પ્લિમેન્ટ કરી શકતા નથી, પણ લોકો છે આને નૈતિક મુદ્દો તરીકે જ જુએ છે. આપણે થોડા વર્ષો પહેલાં પાછળ જઈએ તો જ્યારે 17 ધારાસભ્યો કોંગ્રેસ છોડી અને ભાજપમાં આવી ગયા હતા, તો 17માંથી પછી જ્યારે ચૂંટણીઓ આવી ત્યારે 15 ધારાસભ્યો એ 17માંથી લોકોએ હરાવ્યા હતા. એટલે આ કામ છે મીડિયા કે નેતાઓ કે ઇલેક્શન કમિશન ના કરે. આ નૈતિકતાનો મુદ્દો છે. એટલે હું માનું છું કે આપણી જનતા છે ઇન્ટેલિજન્ટ છે. આપણે એમની જનતાની જે આઈડિયોલોજી છે એને અંડર એસ્ટિમેટ ના કરાય. કોઈ પણ પાર્ટીના નેતા ઉપર મને ભરોસો નથી, પણ આ દેશની જનતા ઉપર ભરોસો છે, અને દેશની જનતા જે રીતે કોઈને ચૂંટીને લાવે છે તો પછી આપણે એમને રિસ્પેક્ટ કરવું જોઈએ. ખેર, જેમને ચૂંટીને લાવે છે એમને પણ અમારો રિસ્પેક્ટ કરવો જોઈએ. મતદાતાનો 5 વર્ષ માટે ચૂંટતા હોય છે. કેમ કે આપ સાથે કોંગ્રેસનું ગઠબંધન, અને આજે પણ કોંગ્રેસ જો વિઝ્યુઅલ હશે તો પ્લે કરીશું. આજે પણ બેઠક થઈ. રાજીવ ગાંધી ભવન ઈસુદાન ગઢવી પત્રકાર તરીકે તો જતા હતા, પણ આપનો ખેસ પહેરીને પહેલી વાર ગયા કોંગ્રેસ કાર્યાલય. તમને શું લાગે છે, એની વિધાનસભાની ચૂંટણીમાં કોઈ ફરક પડશે? પેટા ચૂંટણીમાં જે માહોલ જામેલો હતો, ખાસ કરીને એક જ બેઠક જે છે, આમ તો 2 બેઠક પર ગઠબંધન થયેલું છે, ભાવનગર અને ચૈતર વસાવાની જે બેઠક છે ભરૂચની બેઠકમાં. પણ ભરૂચની બેઠકમાં ભલે કહેવામાં આવતું હોય, પણ જે રીતે આપણે જોયું એ પ્રમાણે અહેમદ પટેલના દીકરા અને એમની દીકરી તરફથી જે નિવેદનો આવ્યા હતા, ત્યારબાદનો જે ઘટનાક્રમ થયો હતો, એટલે ચોક્કસ મિટિંગના જે દ્રશ્યો છે ચોક્કસ આનંદ આપે એવા છે, પરંતુ ભૂગર્ભની અંદર કહી શકાય તો વાસ્તવિક પરિસ્થિતિ કદાચ અલગ છે, અને આવનારા દિવસોમાં કદાચ ખ્યાલ પણ આવશે. ઋત્વિકભાઈ, જો તમારો 156 ઓછી પડી કદાચ, અને વધારવાનો સંકલ્પ છે, સંકલ્પવાળી પાર્ટી 26માંથી 26ની હેડ્રિક ત્યાં સુધી બરાબર, તો પણ 5 લાખનો પાછો સંકલ્પ, એટલે 156નો સંકલ્પ ઓછો પડ્યો હોય એટલે આ 6 રાજીનામા થયા, પેટા ચૂંટણી થઈ. તમને ભરોસો છે 5ની પેટા ચૂંટણી આવી, 5-5માં તમારા ઉમેદવાર હશે? હું એ જાણું જ છું કે 5-5 રાજીનામા આપવાવાળા જ તમારા ઉમેદવાર હશે, પણ એ જીતશે ખરા? જો રોનકભાઈ, જ્યાં સુધી લોકસભાની ચૂંટણીની વાત છે, છેલ્લા 2 વખતથી અમે 26 લોકસભા બેઠક જીતીએ છીએ. એમાં પણ આ વખતે પ્રદેશના અધ્યક્ષ માનનીય CR પાટીલ સાહેબનો એક સંકલ્પ છે, અને એમને કાર્યકર્તાઓને આહવાન કર્યું છે કે દરેક બેઠક 5 લાખ કરતાં વધુ મતોથી જીતાવી જોઈએ. જે રીતે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, માનનીય અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર ચાલી છે, અને ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારે જે કામ કર્યું છે, એ કામોના આધારે અમને સંપૂર્ણ ભરોસો છે કે 26 લોકસભા બેઠક અમે 5 લાખ કરતાં વધુ મતો સાથે જીતીશું. રહી વાત પેટા ચૂંટણીઓની, તો જે તે પાર્ટીમાં અસહજ અનુભવના કારણે ધારાસભ્યશ્રીઓએ રાજીનામા આપ્યા ને એની પેટા ચૂંટણી આવી છે. તમે જોયું હશે રોનકભાઈ કે ભૂતકાળમાં જ્યારે પણ ભારતીય જનતા પાર્ટીમાં આવી રીતે ધારાસભ્યો જોડાયા હોય અને પેટા ચૂંટણી આવી હોય, બધી જ બેઠકો કોંગ્રેસ પાસે હતી, અને એવી બધી જ બેઠકો અમે જીત્યા છીએ. આ વખતે અલ્પેશ ઠાકોર, ધવલસિંહ હારેલા, લાલ પેન લીલી પેન વાળા, એ એક અપવાદને બાદ કરતા આ વખતે 5 બેઠકોની પેટા ચૂંટણી છે. હું આપના ચેનલના માધ્યમથી ખૂબ જ આત્મવિશ્વાસ સાથે કહેવા માગું છું કે 5 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીનો વિજય થવાનો છે, ખૂબ મોટા માર્જિનથી વિજય થવાનો છે. અને તમે કીધું એ પ્રમાણે અમારો જે 156નો આંક છે એ વધીને 161 થવાનો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. જો એ વખત તો આ બધા ઝઘડતા હતા અને આપવાળા, એનો ફાયદો પણ તો મળ્યો હતો. 156માં 20-25 બેઠક એવી કે એમના ફાયદાના કારણે. આ વખત તો એવું નથી. જો રોનકભાઈ, ગણિત માંડીને જોઈએ તો રાજનીતિમાં હરેક વખતે 1+1 2 નથી હોતું. ઘણી વખત 1+1 11 પણ થતું હોય છે. હમણાં જ માનનીય અમિતભાઈ સાહેબ આ નેશનલ ચેનલ પર બોલ્યા છે. એટલે ભૂતકાળમાં શું થયું એના કરતાં પરિણામ શું આવ્યું એ અગત્યનું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પહેલેથી જ
એકબીજા સાથે જોડાયેલા હતા. આમ આદમી પાર્ટી એ કોંગ્રેસની બી ટીમ હતી, જે હવે ખુલીને આવ્યા છે. એટલે એમને બિલકુલ પડકાર અમે માનતા નથી. ચૂંટણીના પરિણામો ઘણું બધું દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દેશે. પેટા ચૂંટણીથી શું અપેક્ષા? આપ સાથે ગઠબંધન થાય પેટા ચૂંટણીમાં તો એનો શું ફાયદો મળે કોંગ્રેસને? લોકશાહીના પર્વમાં જે દેશમાં અત્યારે હાલમાં જે ઇલેક્શન થવાનું સાથે સાથે પેટા ચૂંટણી પણ થવાની છે, આ બંનેમાં સ્પષ્ટપણે જે મતદારો છે એ ક્લિયર મેસેજ લઈને જવાના છે કે સેવાની સાધનાના યજ્ઞમાં આપણે જોડાવાનું છે. આ જે રાજનીતિ છેલ્લા ઘણા વર્ષોમાં દલબદલુની જે કરપ્ટ રાજનીતિ ચાલુ થઈ છે, બાજુના રાજ્યને ડામાડોળ કરવાનું, મધ્યપ્રદેશમાં સત્તા આંચકી લેવાની, મહારાષ્ટ્રમાં સત્તા આંચકી લેવાની, પાવર પોલિટિક્સને પોતાના ખિસ્સામાં લઈને ફરતા હોય, અડધી રાત્રે 12 વાગે શપથ લેવડાવવાના. એટલે આ પ્રકારની રાજનીતિ આજે ગુજરાત અને દેશનો નાગરિક મતદાન જોઈ રહ્યો છે. અને જેમ આગળની પેનલે વાત કરી કે હવે એ આ શૃગ્ન જે આપણો મતદાર છે સમજી ગયો છે કે આની પાછળ કોણ છે. ઇલેક્ટ્રોલ બોન્ડે પણ આ વસ્તુને બતાવી દીધું કે કોની પાસે રૂપિયાના ઢગલા છે. એટલે હવે શાંતિથી સેવાના સાધનાના યજ્ઞમાં કોંગ્રેસનો કાર્યકર્તા પણ જોડાશે, ગુજરાતની જનતા પણ જોડાશે અને ભારતના નાગરિકો પણ જોડાશે. અને આગામી દિવસોમાં આ 10 વર્ષના અન્યાયકાળને અંત કરીને એક જનતાની સરકાર આગામી દિવસો બનવા જઈ રહી છે. ખેર, વિરામ પહેલા મેં કહ્યું હતું કે પુરાવા સાથે હું બતાવીશ કે કેવી રીતે ખેલ ચાલે છે, છતાંય કોઈ કાર્યવાહી નથી થતી. વિધાનસભાની ચૂંટણીના સમયે આ જ ચેનલ ઉપર આ જ કાર્યક્રમમાં દ્રશ્યો બતાવ્યા હતા બનાસકાંઠાના. રીતસર રૂપિયા વેચાતા હતા. ફાઇલ વિઝ્યુઅલ પ્લે કરીશું. રીતસર રૂપિયા વેચાતા હતા અને અમે પણ કોઈ મોટી ડંફાસ નહીં મારી આવેલા, અમે પણ મોટું તીર નહીં મારેલો. આ વિડીયો આખા ગામ જોડે હતો. આ રૂપિયા વેચાતો વિડીયો આખા ગામ જોડે હતો. આ જ ચૂંટણી પંચ ગુજરાતનું જવાબ આપે શું કાર્યવાહી થઈ, શું કાર્યવાહી થઈ. આટલું થોડું ઓછું હતું. આ જ વિસ્તારમાં અરવલ્લી જિલ્લાની અંદર એક નેતાની સ્કોર્પિયોમાં દારૂ, આ જોઈ લો આ દ્રશ્યો, આ દારૂના બોક્સ પડેલા, આ દારૂના બોક્સ પડેલા. મારા ગુજરાતનું પ્રશાસન એ વખતે ચૂંટણીના જે પણ કરતા ધરતા હતા એ જવાબ આપે શું કાર્યવાહી થઈ. અમે ઈચ્છીએ છીએ પ્રમાણિકતાથી ચૂંટણી થાય. અને હું ફરીથી કહું છું, આ ભાજપવાળા દેખાય છે ને, આવો જ ખેલ હું બાળપણથી કોંગ્રેસના સમયે પણ જોયેલો છે. એ વખતે કેમેરા નહોતા હોતા એટલે રેકોર્ડિંગ નહોતું થતું. મેં જોયેલું છે મારા ગામમાં દારૂની બોટલો, કોથળીઓ વેચાતા, રૂપિયા વેચાતા. એ વાત અલગ હશે કે કોંગ્રેસ પાસે હવે રૂપિયા નથી એટલે બહુ રૂપિયા વેચી નહીં શકતા હોય, આ બાજુ બહુ બધા રૂપિયા છે એટલે બહુ રૂપિયા વેચી શકતા હશે. ભાઈ, ત્યાં સુધી પક્ષના કાર્યકર્તાઓ બૂથ ઉપર બેસવાના પણ રોકડા રૂપિયા લે છે. અને ચૂંટણી પંચ જો એમને આ બધા સાથે બેઠક કરી છે ને તો એમને પૂછે કે કયા હિસાબમાં એ રૂપિયા બતાવ્યા. એક પણ કાર્યકર્તા ટેબલ ઉપર મફત નથી બેસતો. આ રિયાલિટી છે, આ વાસ્તવિકતા છે. ક્યાંથી આવે છે રૂપિયા, ક્યાં લખાય છે આ રૂપિયા, આખું ગામ જાણે છે. ચૂંટણી કન્ડક્ટ કરવાવાળા પણ જાણે છે, ચૂંટણી લડવાવાળા પણ જાણે છે, વિપક્ષવાળા પણ જાણે છે, શાસકવાળા પણ જાણે છે. પણ એક આ જ મુદ્દો છે ચૂંટણીમાં જ્યાં વિપક્ષ શાસક બંને એક થઈ જાય છે. કારણ કે તમામ બાથરૂમમાં કપડાં વગરના છે. એ જ રીતે ચૂંટણી નાલાયકી નફટાઈથી જ લડવા માટે નેતાઓ ટેવાયેલા છે. આશા રાખું આજે જે પત્રકાર પરિષદ થઈ એ જ પ્રમાણે ચૂંટણી કન્ડક્ટ થાય અને મારા દેશની કે જે દુનિયાની સૌથી મોટી લોકશાહી છે અને સૌથી ઝડપી મતગણતરીથી લઈ મતદાનથી લઈ મતગણતરી સુધીની સૌથી ઝડપી અને સુચારુ રૂપે પ્રક્રિયા કરતો દેશ છે, એની અંદર આજે જે વાતો થઈ છે, આજે જે દાવા કરાયા છે, આજે જે આયોજન કરાયા છે, એ જ પ્રકારની ચૂંટણી થાય. બીજું, પોલીસની વાત, એક એસપી એના આત્મા ઉપર હાથ મૂકીને કે દારૂનું આયોજન નથી થતું એના જિલ્લામાં, કે કેમેરા આગળ નહીં તો એના સંતાનના માથા ઉપર હાથ મૂકીને કે દારૂની વર્ધી ચૂંટણીના સમયે કોણ કોને કેટલી આપે છે શું એ નથી જાણતા. બસ આટલામાં જવાબ આવશે. આ જ દર્દ છે અમારું નાગરિકોનું. પણ અમે નાગરિકો પણ આના માટે જવાબદાર છીએ, કારણ કે આ રાજનેતાઓને કરપ્ટ અમે જ બનાવ્યા છે. ચૂંટણીના સમયે અમે જ એમનો દારૂ લઈએ છીએ, ચૂંટણીના સમયે અમે જ એમના રૂપિયા લઈએ છીએ. એક લોકસભાની ચૂંટણી 10-10 કરોડ રૂપિયામાં લડાય છે
અને રૂપિયા ઝાડ ઉપર નથી ઉગતા ને રૂપિયા ઝાડ ઉપર નથી ઉગતા છતાં પણ ખર્ચાય છે. એ ઇન્વેસ્ટમેન્ટ કરે છે અને ઇન્વેસ્ટમેન્ટ હાર્યા જીત્યા ઉપર પણ આધારિત હોય છે. છતાં પણ એ નેતા રોકાણ કરે છે અને રોકાણ એટલે કરે છે અને રોકાણ કરે છે એટલે જ કમાય છે. બસ મારા દેશની લોકશાહીનું આ પર્વ ભ્રષ્ટાચારનું મૂળ ન બને એ પ્રકારનું આયોજન થાય એવી પ્રાર્થના.